જય હિન્દ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવેલું હોય તો તેનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું. એટલે કે તમે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવેલું હોય અને તેને 2 થી 3 દિવસ થઈ ગયા હોય તો તમારું ઈ-કેવાયસી છે તે સક્સેસફુલી થયું છે કે નહીં તે કઈ રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના આ વિડીયોમાં આપણે મેળવવાના છીએ. તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોશો એટલે તમે તમારું રેશન કાર્ડનું ઈ-કેવાયસીનું સ્ટેટસ છે તે ચેક કરી શકો છો. તો આ વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, તમે પણ રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવેલું હોય અને તમે તમારા રેશન કાર્ડના ઈ-કેવાયસીનું સ્ટેટસ ચેક કરવા માંગતા હોય, એટલે કે તમારું ઈ-કેવાયસી થયું છે કે નહીં તે ચેક કરવા માંગતા હોય તો તમારે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં આવી જવાનું રહેશે અને ત્યારબાદ ત્યાં જઈ અને તમારા સર્ચ બોક્સમાં છે તે માય રેશન એપ લખી અને ત્યારબાદ તેને સર્ચ કરવાનું રહેશે. જેવું મિત્રો તમે માય રેશન એપ લખીને સર્ચ કરશો એટલે આ એપ્લિકેશન જોવા મળશે. તો મિત્રો, માય રેશન એપ્લિકેશન છે તે ગુજરાત સરકારની ઓફિશિયલ એપ્લિકેશન છે. તો આ એપ્લિકેશનને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે. મારે આને અગાઉથી આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી છે એટલે હું ઓપન ઉપર ક્લિક કરીશ એટલે આ એપ્લિકેશન છે તે ઓપન થશે અને તેનો ઇન્ટરફેસ છે એટલે કે હોમ પેજ છે તે આ પ્રકારે જોવા મળશે. તો આ એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે આ પ્રકારનું પેજ જોવા મળશે. તમે આ એપ્લિકેશનને પહેલી વખત વાપરી રહ્યા હોય એટલે કે ઉપયોગ કરતા હોય તો તમારે નવા વપરાશકર્તા બટન ઉપર ક્લિક કરી અને અહીં તમારું પૂરું નામ છે આધાર કાર્ડ પ્રમાણે લખી દેવાનું રહેશે અને અહીં તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર રજીસ્ટર હોય તે લખી અને મોબાઈલ નંબર ચકાસો બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે જે પણ ઓટીપી આવે તે તમારા 6 અંકડાનો ઓટીપી છે તે લખી દેવાનું રહેશે. અને જે મિત્રો આમાં એપ્લિકેશન અગાઉથી યુઝ કરતા હોય અને લોગિન કરવાનું હોય તો એ લોકો અહીં રજિસ્ટ્રેશન વખતે જે પણ મોબાઈલ નંબર લખેલો હોય તે મોબાઈલ નંબર લખી અને ઓટીપી બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો હું મિત્રો અહીં મારા મોબાઈલ નંબર ઓટીપી લખી અને ત્યારબાદ આ એપ્લિકેશનમાં લોગિન થઈ જાવ. તો મિત્રો, અહીં ઓટીપીમાં તમારા એસએમએસમાં જે 6 આંકડાનો નંબર હોય તે લખવાનો રહેશે. ઓટીપી નંબર અહીં તમારે લખવાનો નથી. જે 7 આંકડાનો હોય તે નહીં લખવાનો. જે 6 આંકડાનો ઓટીપી હોય તે લખી અને ત્યારબાદ ઓટીપી ચકાસો બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે ઓટીપી ચકાસો બટન ઉપર ક્લિક કરી દેશો એટલે આ એપ્લિકેશન છે તે તમને આ પ્રકારે ઓપન થતી જોવા મળશે. તો તમારે આધાર ઈ-કેવાયસી કરવા માંગતા હોય તો તમારે આધાર ઈ-કેવાયસીના બટન ઉપર ક્લિક કરી અને ત્યાંથી તમે તમારા રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવી શકો છો. પરંતુ મિત્રો, જો તમારે પણ તમારા તમે રેશન કાર્ડનું ઈ-કેવાયસી અગાઉથી કરાવેલ હોય અને તેનું તમે સ્ટેટસ ચેક કરવા માંગતા હોય તો આધાર અને મોબાઈલની સ્થિતિ તમને જે સર્વપ્રથમ ઉપર ઓપ્શન જોવા મળે છે એ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો, હું તે બટન ઉપર ક્લિક કરી દઈશ. ત્યારબાદ અહીં તમારા રેશન કાર્ડનો નંબર જોવા મળશે. અહીં મિત્રો તમારા રેશન કાર્ડના નંબર લખી અને ત્યારબાદ ડાબી બાજુમાં તમને જે પણ કેપ્ચા કોડ જોવા મળે છે એ કેપ્ચા કોડને અહીં તમારે લખી દેવાના રહેશે અને ત્યારબાદ છે તે તમારે વિગતો બતાવો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે કેપ્ચા કોડ લખી અને વિગત બતાવો બટન ઉપર ક્લિક કરી દેશો એટલે આ પ્રકારે છે તે તમને અહીં તમારા રેશન કાર્ડના જે સભ્યોનું નામ હશે તે તમને અહીં જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ અહીં તેની આધારની સ્થિતિ વગેરેની વિગતો છે તે જોવા મળે છે. તમે ઈ-કેવાયસી કરાવેલું હશે તો ઈ-કેવાયસી લખેલી હશે, ઈ-કેવાયસી ઓન, અને ત્યારબાદ જે તારીખે ઈ-કેવાયસી કરાવેલું હશે તેની તારીખ અહીં તમને જોવા મળી રહી છે અને દરેક સભ્યોના મોબાઈલ નંબર લિંક છે કે નહીં તે વિગતો પણ તમને જોવા મળી રહી છે. તો મિત્રો, આવી રીતે તમે તમારું રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવેલું હોય તો તેનું સ્ટેટસ તમે આવી રીતે ચેક કરી શકો છો. અને એમાં જે પણ રેશન કાર્ડ ધારકોને પોતાના રેશન કાર્ડની ઈ-કેવાયસી કરવાની બાકી હોય તો તમે માય રેશન એપ્લિકેશનથી કરી શકો છો અને તે કઈ રીતે કરવી તેનો એક વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલમાં અગાઉથી મૂકવામાં આવેલો છે. તે વિડીયોને જોઈ તમે તમારા રેશન કાર્ડની જાતે જ ઈ-કેવાયસી કરી શકો છો. અને તમે જો જાતે ઈ-કેવાયસી કરવા ન માંગતા હોય તો તમે તમારા ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર અથવા તો મામલતદાર કચેરી જઈ અને રૂબરૂ છે તે ઈ-કેવાયસી કરાવી શકો છો. તો મિત્રો, આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ ઉપર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પીએમ કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, ઈ સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ ઉપર જોઈ શકશો. તેમજ અમારી આ યુટ્યુબ ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.